જૈન ધર્મના બે મોટા તહેવારમાંનો એક તહેવાર છે પર્યુષણ. પર્યુષણ એટલે મતલબ એવો થાય કે સાથે રહેવું, પાલન કરવું. પર્યુષણના તહેવાર દરમિયાન જૈન સાધકો છે ને તે તન અને મન બંનેની શુદ્ધિ કરે છે. પ્રતિક્રમણની સાથે તનની શુદ્ધિ કરવા માટે તે લોકો 8, 9, 11, 16 કે 30 ઉપવાસ કરતા હોય છે. અને પર્યુષણ પૂરા થાય એટલે ઉપવાસ પૂરા થાય બીજે દિવસે આ સાધકને પારણા કરવામાં આવે છે અને તેમાં અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવે છે. જે વાનગી તેની ડાયજેશન સિસ્ટમને બરાબર કરે, એસિડિટી કે ગેસ થતું અટકાવે, જેથી તે રેગ્યુલર ખોરાક શરૂઆત કરે ને તો તેને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય. તો મારા પડોશી અને મિત્ર અર્ચનાબેન શાહ જે જૈન છે તેને પૂછી મેં આજે પારણાની 8 વાનગીની થાળી બનાવી છે, જે જૈન સાધકો માટે ખૂબ જ ઉપયોગી છે અને પારણાની થાળી કહેવાય છે. તો આ થાળીની દરેક વાનગી જરૂર જોજો. જૈન પર્યુષણમાં કરેલા ઉપવાસ પૂરા થાય ને એ પછી સાધકને ખોરાક શરૂ કરતા પહેલા પારણામાં અપાતી અલગ અલગ વાનગીની થાળીમાં પારણાની વહેલી સવારે પલાળવામાં આવતી વસ્તુથી શરૂઆત કરીએ. તો અહીં મેં 1 ટીસ્પૂન વરિયાળી લઈ એક બાઉલમાં ઉમેરી દીધી. તેની સાથે અહીં આખી ગાંગડા સાકર એકદમ ક્રિસ્ટલ જેવી ચોખ્ખી આવે ને તે લેવાની. આ સાકરનો થોડો એવો ટુકડો ઉમેરી દઈશું. સાથે 1 કપ પાણી ઉમેર્યા પછી આ બંનેને 3 કલાક પલાળવાના. એ જ રીતે હવે બીજી વસ્તુમાં 3 થી 4 લવિંગ અને 2 તજના ટુકડા લઈ તેને પણ એક બાઉલમાં ઉમેરી દઈશું. સાથે એ જ ગાંગડા સાકર લઈ તેમાંથી સાકરનો એક ટુકડો ઉમેરી દેવાનો. હવે 1 કપ પાણી ઉમેરી તેને પલાળી દેવાના. એ પછીની વાનગી બનાવવા માટે અહીં મેં અડધો કપ મગ લીધા છે, જેને એક બાઉલમાં ઉમેરી દઈ અને પાણી ઉમેરી મગને ધોઈ અને સાફ કરી ચોખ્ખા કરી લેવાના. આટલા મગમાંથી આપણે પારણા માટે 2 વાનગી બનાવવાના છીએ. ડોળું થયેલું પાણી કાઢી ફરીથી 1 કપ જેટલું ચોખ્ખું પાણી ઉમેરી દેવાનું અને આ મગને પલળવા રાખી દેવાના છે. તે જ રીતે અહીં મેં લીધા છે સૂકા કેર, એટલે કે જેને આપણે કેળા કહીએ અને માર્ચ એપ્રિલ મહિનામાં લીલા કેળાનું અથાણું બનાવીએ ને તે આવા સૂકવીએ ને એ પછી આવા કાળા એટલે કે બ્લેક કલરના થઈ જાય અને દાંડી પણ અલગ થઈ જાય છે. તો આ સુકાવેલા કેળા 1/4 કપ લઈ એક બાઉલમાં ઉમેરી દેવાના અને તેમાં પણ અડધો કપ પાણી ઉમેરી સુકાયેલા આ કેળાને 2 થી 3 કલાક પાણીમાં પલળવા દેવાના. આમાંથી પણ આપણે પારણા માટે 2 વાનગી બનાવવાના છીએ. અહીં જુઓ 4 વસ્તુમાંથી ટોટલ 6 વાનગી બનશે અને પલળવા પણ રાખી દીધી છે. પારણામાં બનતી આ દરેક વાનગી જૈન સાધકને આપવામાં આવે છે અને તેના ફાયદા શું છે ને તે હું વાનગી બનાવતી વખતે કહેતી જઈશ. લગભગ 3 થી 4 કલાક પછી બધી વસ્તુ પલળી ગઈ છે, એટલે બનાવવાની શરૂઆત વરિયાળી સાકરના પાણીથી કરીએ. અહીં 3 કલાક પછી સાકર પાણીમાં ઓગળી અને વરિયાળી પલળી ગઈ છે. તો આ મિશ્રણને પાણી સહિત જ મિક્સરના જારમાં ઉમેરી દઈ જારનું ઢાંકણ ઢાંકી બધું પીસી લેવાનું. પીસ્યા પછી બનેલા આ પાણીને ગળણી વડે ગાળી લેવાનું, જેથી વરિયાળીના છોડા અલગ થઈ જાય. કુદરતી લીલા કલરનું બનેલું વરિયાળીનું આ પાણી ખૂબ જ ઠંડક આપનાર જૈન સાધકને ઉપવાસ પછી ખોરાકની શરૂઆત કરે ને એ પહેલા આપવાથી પેટમાં એકદમ ઠંડક આપે છે, એસિડિટી નથી થતી. હવે પારણાની બીજી વાનગી બનાવવા માટે પલળવા રાખેલ તજ, લવિંગ અને સાકર પાણીમાં ઓગળી ગયા છે. તો આ મિશ્રણને પણ મિક્સરના જારમાં ઉમેરી દઈ ઢાંકણ ઢાંકી પીસી લેવાનું. પીસાઈ ગયા પછી દૂધિયા જેવા બનેલા આ પાણીને ગળણી વડે ગાળી દેવાનું. સાકરની ઠંડક સાથે બનતું તજ, લવિંગનું પાણી પારણામાં જૈન સાધકને ખોરાક શરૂ કરતા પહેલા આપવાથી એસિડિટી થતી નથી અને ઠંડક આપે છે. હવે પછીની વાનગી બનાવવા માટે શરૂઆત કુકરના ખાનામાં પલાળેલા મગ છે ને તે ઉમેરી દેવાના. અહીં આ મગમાંથી આપણે 2 વાનગી બનાવવાની છે, જેથી પલાળેલા મોટા થયેલા મગની અંદર 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. સાથે તેમાં અડધી ટીસ્પૂન સિંધાલું મીઠું અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી દઈ ચમચી વડે મિક્સ કરી લઈશું. અહીં પાણીનું પ્રમાણ છે ને તે થોડું વધારે જ રાખવાનું. હવે કુકરના બીજા ખાનામાં પલાળેલા સૂકા કેળા છે ને તે પલળી દાણો પ્રેસ કરતા સોફ્ટ થઈ ગયો છે. તો આ પલાળેલા કેળાને પાણી સહિત જ બીજા ખાનામાં ઉમેરી દઈશું. આમાંથી પણ 2 વાનગી બનાવવાની છે. હવે 1 કપ પાણી પણ વધારે ઉપરથી ઉમેરી દેવાનું. એ પછી અડધી ટીસ્પૂન જેટલું સિંધાલું મીઠું ઉમેરી સહેજ મિક્સ કરી દઈશું. હવે કુકરના તળિયે પાણી ઉમેરી પ્લેટ રાખી પહેલા મગનું ખાનું ગોઠવી દઈએ અને ઉપરથી કેળાનું ખાનું ગોઠવી દઈ કુકરનું ઢાંકણ ઢાંકી દેવાનું અને ગેસની મીડિયમ ફ્લેમ પર ફક્ત 2 જ સીટી કરવાની છે. 2 સીટી થયા પછી કુકર ઠરી જાય ને એટલે તેનું ઢાંકણ ખોલી સૌથી પહેલા સ્ટીમ થયેલા કેળાનું ખાનું બહાર કાઢી લેવાનું. એ જ રીતે બફાયેલા મગનું ખાનું પણ બહાર કાઢી લઈશું. બનાવવાની શરૂઆત બફાયેલા મગથી કરીએ.
અહીં જુઓ, મગ આખા પણ રહ્યા છે અને બફાઈ પણ ગયા છે અને તેનું પાણી પણ રહ્યું છે. તો પ્રથમ એક બાઉલ ઉપર ગળણી રાખી આ બાફેલા મગને પાણી સહિત જ ગાળી લેવાના, જેથી નીચે તરફ આપણને મગનું પાણી અલગ મળે અને ઉપર તરફ આખા બફાયેલા કોરા મગ રહેશે. તો બનાવવાની શરૂઆત ગેસની લો ફ્લેમ પર ગરમ થતી કઢાઈમાં અડધી ટીસ્પૂન ચોખ્ખું ઘી ઉમેરી દઈશું. ઘી ગરમ થાય ને એટલે તેમાં 1/4 ટીસ્પૂન જીરું ઉમેરી સ્વાદ વધારવા માટે સહેજ હિંગ ઉમેરી ઘીના વઘારમાં જીરું ફૂટવા લાગે ને અને સરસ સુગંધ આવે ને એટલે આ સમયે તેમાં ગાળેલું મગનું પાણી છે ને તે વઘારી દેવાનું. પાણામાં બનાવતી વાનગી છે એટલે હંમેશા ચોખ્ખા ઘીમાં જ બનાવવાની, જેથી સાધકને પચવામાં હળવી રહે અને ઇન્સ્ટન્ટ એનર્જી આપે. વઘારેલા આ પાણીની અંદર માત્ર 1 ટીસ્પૂન ગોળ અને 1/8 ટીસ્પૂન લાલ મરચું પાવડર મિક્સ કરશું. મીઠું અને હળદર તો આપણે પહેલા જ ઉમેરેલા છે, તેથી નહીં ઉમેરવાના. પાણા માટે બનાવવાની આ વાનગી છે ને તે ખૂબ જ ઓછા મસાલાના ઉપયોગથી બનાવાય છે, જેથી બને એટલા ઓછા મસાલાનો ઉપયોગ કરવાનો. બસ બધું મિક્સ થાય અને પાણી ઉકળવા લાગે ને એટલે અહીં સહેજ એવો લીંબુનો રસ પણ નીચોવી દઈશું. ફરીથી મિક્સ કરી 1 થી 2 મિનિટ ઉકળેલા આ મગના પાણીને હવે ગેસ પરથી ઉતારી બાઉલમાં કાઢી લેવાનું. ઉપવાસ પછી મગનું આ પાણી આપવાથી જૈન સાધકને ઉપવાસ પૂરા થયા પછી લાગતી અશક્તિ છે ને એ તુરંત જ દૂર થઈ જાય છે અને પચવામાં પણ હળવું રહે છે. હવે ઉપર તરફ રહેલા આખા મગમાંથી આપણે મગ વઘારવાના છે. તો ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનની અંદર 1 ટીસ્પૂન ઘી ઉમેરી દેવાનું. ઘી ગરમ થાય ને એટલે 1/4 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન રાઈ ઉમેરી સાથે સહેજ એવી હિંગ ઉમેરી દઈશું. વઘાર ફૂટવા લાગે ને એટલે તેમાં બફાયેલા આખા મગ છે ને તે ઉમેરી દેવાના. મગ બાફવામાં આપણે મીઠું અને હળદર ઉમેરેલા હતા એટલે ચાખી સહેજ એવું જ ઉપરથી સિંધાલું મીઠું ઉમેરશું. સાથે 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી સહેજ એવો લીંબુનો રસ પણ નીચોવી દઈશું. આ બધું મગની અંદર મિક્સ કરી દેવાનું અને બનેલા આ મગને તુરંત જ હવે ગેસ પરથી ઉતારી એક બાઉલમાં કાઢી લેવાના. મગ પણ મેં પહેલા કહ્યું તેમ પચવામાં ખૂબ જ હલકા અને શક્તિદાયક અને એક નિર્દોષ આહાર કહેવાય છે, માટે જૈન વાનગીમાં તો આમ પણ મગનો ખૂબ જ ઉપયોગ થાય છે. હવે પાંચમી વાનગી બનાવવા માટે એક મોટા બાઉલ ઉપર ગળણી રાખી તેમાં બફાયેલા કેળા છે ને તે ગાળી લેવાના, જેથી ઉપર તરફ આપણને પ્રેસ કરતા સોફ્ટ થયેલા બફાયેલા કેળા મળે અને નીચે તરફ કેળાનું પાણી. અહીં આ ટોટલ આ બંનેમાંથી એક વાનગી બનાવવાની છે. તો શરૂઆત ગેસની લો ફ્લેમ પર ગરમ થતી કડાઈમાં 1 ટીસ્પૂન ઘી ઉમેરી દઈશું. ઘી ગરમ થાય ને એટલે તેમાં 1/4 ટીસ્પૂન જીરું અને સહેજ એવી હિંગ ઉમેરી કેળાનું પાણી છે ને તે વઘારી દેવાનું. સાથે તેમાં 1/8 ટીસ્પૂન હળદર પાવડર અને 1/8 ટીસ્પૂન મીઠું ઉમેરી માત્ર 1 મિનિટ બધું ઉકાળ્યા પછી બનેલા આ ડાર્ક બ્લેક કલરના કેળાના પાણીને ગેસ પરથી નીચે ઉતારી બાઉલમાં કાઢી લેવાનું. કેળાના ગુણ છે ને તે પાચન શક્તિ વધારવા માટે તો છે જ, એ પછી ઉપવાસના લીધે સાધકની હોજરી સંકોચાઈ ગઈ હોય ને તો તેને મૂળ સ્વરૂપમાં પાછી લાવે છે. હવે છઠ્ઠી વાનગી બનાવવા માટે ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનની અંદર 1 ટીસ્પૂન ઘી ઉમેરી દઈશું. તેમાં 1/4 ટીસ્પૂન જીરું અને સહેજ એવી હિંગ ઉમેરી વઘાર ફૂટવા લાગે ને એટલે કે કેળા છે ને તેને વઘારમાં ઉમેરી દેવાના. ઉપરથી માત્ર સહેજ એવો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ ચાખી સહેજ એવું સિંધાલું મીઠું ઉમેરી દેવાનું. ગેસની લો ફ્લેમ પર ઘીમાં જ આ બાફેલા કેળા સાતળી લેવાના અને તુરંત જ ગેસ પરથી ઉતારી એક બાઉલમાં કાઢી લેવાના. કેળાના પાણીની જેમ જ બાફેલા કેળા છે ને તે ઓછા મસાલા સાથે ખાવાથી સાધકની પાચન શક્તિ મજબૂત થાય છે અને સંકોચાયેલી હોજરી એટલે કે જઠર મૂળ શેપમાં આવી પેટ સાફ કરે છે. હવે પાણા માટેની સાતમી વાનગી બનાવવા માટે એક બાઉલમાં 2 ટેબલસ્પૂન સૂંઠનો પાવડર લેવાનો. સાથે 1 ટીસ્પૂન ગંઠોડાનો પાવડર પણ ઉમેરશું. ગેસની લો ફ્લેમ પર વઘાર્યામાં 1 ટેબલસ્પૂન ચોખ્ખું ઘી ઉમેરી દઈ ગરમ થતા ઘીમાં 2 ટેબલસ્પૂન દેશી ગોળ ઉમેરવાનો છે. ઘીની અંદર ગોળ ઓગળવાની શરૂઆત થાય ને એટલે સહેજ એવું મિક્સ કરી દેવાનું. એ પછી ગેસ બંધ કરી ગરમ ઘી ગોળને સૂંઠ અને ગંઠોડાના પાવડરની અંદર ઉમેરી દેવાનું અને ચમચી વડે બધું મિક્સ કરી દેવાનું. હવે આ મિશ્રણ સહેજ એવું ઠંડુ થાય ને એટલે થોડું થોડું મિશ્રણ હાથમાં લેતા જઈ નાની નાની ગોળી વાળી અને તૈયાર કરી લેવાની છે. સૂંઠ ગંઠોડા પાવડરની આ ગોળી સાધકને ખોરાક શરૂ કર્યા પહેલા આપવાથી એસિડિટી નથી થતી અને ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપે છે, માટે પાણાની થાળીમાં તેનું અનોખું મહત્વ છે.
આટલા મિશ્રણમાંથી 6 થી 7 નંગ આ ગોળી વાળી અને તૈયાર થઈ ગઈ છે. હવે સૌથી છેલ્લી અને ખૂબ જ ઉપયોગી ઇન્સ્ટન્ટ એનર્જી આપનારી વાનગી બનાવવા માટે ગરમ થતી કડાઈની અંદર 1.5 ટીસ્પૂન ચોખ્ખું ઘી ઉમેરી ગરમ કરવાનું. ઘી ગરમ થઈ જાય ને એટલે તેની અંદર 1 ટીસ્પૂન દેશી ગુંદ ઉમેરવાનું, જે આ ગાંગડી જેવો આવે છે. ગેસની ફ્લેમ લો જ રાખતા ઘીની અંદર આ ગુંદ તળવાનું છે. 1 જ મિનિટ ચલાવતા ગુંદ છે ને તે એકદમ સરસ તળાય અને ફૂલી જશે. બસ આ સમયે તેની અંદર 1/2 ટીસ્પૂન સૂંઠ પાવડર અને 1/2 ટીસ્પૂન ગંઠોડા પાવડર ઉમેરી ફરીથી સહેજ એવું સાતળવાનું, જેથી ઘીમાં ગંઠોડા પાવડર અને સૂંઠ પાવડર સરસ સતરાય, તેની ફ્લેવર અને સ્વાદ બહાર આવે. એ પછી તેની અંદર 1 કપ પાણી ઉમેરી દેવાનું. સાથે સાથે 1/4 કપ દેશી ગોળ પણ ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી સ્પેચ્યુલા વડે સતત મિક્સ કરતા જઈ ચલાવવાનું, જેથી ઉમેરેલો ગુંદ અને ગોળ છે ને તે પાણીમાં ઓગળી ઘાટી ગુંદની રાબ બની તૈયાર થશે. એકદમ શક્તિદાયક અને ઠંડક આપનારી આ ગુંદની રાબ જૈન સાધકને કરેલા ઉપવાસ પછી પાણામાં આપવાથી ઠંડક પણ આપશે અને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને પચવામાં પણ હળવી છે. ઉકળતી આ ગુંદની રાબ ઉપર 1/8 કપ જેટલો સૂકા નાળિયેરનું ખમણ પણ ઉમેરશું. જૈનમાં સૂકા નાળિયેરનું આ ખમણ છે ને તે હોળીના તહેવાર પહેલાના દિવસોમાં નાળિયેર સૂકવી ખમણ કરી અને રાખવામાં આવે છે, જેનો આ સમયે ઉપયોગ કરવાનો. 1 થી 2 મિનિટ આ ગુંદની રાબ ઉકળી જાય ને એટલે હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. તો અહીં પર્યુષણ પૂરા થયા પછી જૈન સાધકને પાણામાં અપાતી વાનગીની થાળી પીરસવામાં સૌથી પહેલા ઠંડક આપનાર વરિયાળી સાકરનું પાણી રાખશું. એ પછી તજ લવિંગ સાકરનું પાણી, હવે ચોખ્ખા ઘીમાં બનાવેલી ઇન્સ્ટન્ટ એનર્જી આપનાર મગનું પાણી, એ પછી સૂકા કેળાનું પાણી, સાથે શક્તિદાયક બાફેલા ઘીમાં વઘારેલા મગ અને એ પછી જ બાફી અને વઘારેલા સૂકા કેળા પીરસીએ. તેની સાથે જ ઇન્સ્ટન્ટ એનર્જી આપનાર અને ઠંડક આપનાર ગુંદની રાબ પીરસીએ અને સૌથી છેલ્લે સૂંઠ ગંઠોડાની ઘી ગોળમાં બનાવેલી ગોળીઓ પણ રાખી દઈશું. તો આજે અમારા જૈન મિત્રો માટે પારણામાં પીરસાતી સંપૂર્ણ થાળી સંપૂર્ણ માહિતી સાથે આપી છે. જૈન સાધકને ખૂબ જ ઉપયોગી છે. તો આ થાળીની દરેક વાનગી જોજો અને ઉપયોગમાં લેજો અને એ પછી કહેજો કે આ થાળીની બધી વાનગી બરાબર બની કે નહીં. સાથે જ આ થાળીની વાનગી ઉપયોગી લાગી હોય ને તો અમારી ચેનલને લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.